મિત્રો, હાલ ગુજરાતમાં સરના ફોર્મ સબમિશનની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 2 અઠવાડિયાથી શનિ રવિ 2 દિવસ સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું અને આશા રાખીએ કે તમામ મતદાતાઓએ પોતાના ફોર્મ BLOને જમા કરાવ્યા હશે. જમા કરાવ્યા બાદ તમારું ફોર્મ જમા થયું છે કે કેમ એ જાણવું હોય તો કેવી રીતે ચેક કરી શકાય? તો મિત્રો, અહીંયા જે પહેલી લિંક દર્શાવી છે વોટર રાઈટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, તો આ લિંક ઉપર તમે ક્લિક કરશો તો તમારી સામે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ ઓપન થશે. હવે એમની અંદર મેં અહીં ઓલરેડી લોગિન કરી રાખેલું છે. જો લોગિન ના હોય તો અહીંયા જે ફિલ એન્યુમરેશન ફોર્મ લખેલું છે ગ્રીન કલરનું, ત્યાં તમે ક્લિક કરશો તો લોગિન પેજ આવશે, જેમાં તમારે તમારા મોબાઈલ નંબર અને કેપ્ચા નાખી સેન્ડ OTP આપશો તો તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર OTP આવશે અને એ સબમિટ કરશો પછી ફરીથી આ સ્ક્રીન તમારી સામે ઓપન થશે. હવે સ્ક્રીન ઓપન થાય પછી શું કરવાનું છે તો કે ફિલ એન્યુમરેશન ફોર્મ, આ જે ટેબ છે એના ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા જુઓ છો એ પ્રમાણે સિલેક્ટ સ્ટેટ આવી જશે. તો અહીંથી તમે ગુજરાત સિલેક્ટ કરી લો. એ પછી તમારો એપિક નંબર જે છે ચૂંટણી કાર્ડ નંબર એ તમારે અંદર એન્ટર કરવાનો છે. અહીં હું મારો ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરું છું અને એને સર્ચ કરીએ રાઈટ. તો સર્ચ કરતાં આપણને નીચે આ પ્રકારની કંઈક વિગત જોવા મળે છે કે યોર ફોર્મ હેઝ બીન સબમિટેડ વિથ મોબાઈલ નંબર રાઈટ, ફોર મોર ડિટેલ કોન્ટેક્ટ યોર BLO. જો આ પ્રકારનો મેસેજ તમને નથી મળતો તો એનો અર્થ કે તમારું ફોર્મ સબમિટ થયું નથી. તો તમે તમારા BLOનો કોન્ટેક્ટ કરી શકો છો. જો તમે ફોર્મ ઓલરેડી BLOને આપી દીધું છે અને સબમિટ નથી થયું તો જો ફોર્મ તમારી પાસે હોય તો સબમિટ થવાનો કોઈ ચાન્સ નથી. એટલે જે કિસ્સામાં તમે તમારું ફોર્મ BLOને આપી દીધું હોય અને આ પ્રકારનો મેસેજ શો ન થતો હોય તો BLOને તાત્કાલિક તમારે કોન્ટેક્ટ કરી લેવો, કારણ કે હવે 4 ડિસેમ્બર જે છે એ લાસ્ટ તારીખ છે મિત્રો. ત્યાં સુધીમાં તમારું ફોર્મ ઓનલાઈન સબમિશન થઈ જવું જોઈએ. એ પછી ડિજિટાઇઝેશન કરવાના કોઈ ચાન્સ નથી. એટલે ખાસ આ બાબત ધ્યાન રાખજો. અને જો તમે ઓનલાઈન સબમિશન ના થયું હોય તો તમે તમારી જાતે પણ આ જે સ્ક્રીન ઉપર તમને નવું ફોર્મ ખુલશે અને એની અંદર તમારી વિગતો ભરી અને તમે તમારું ફોર્મ તમારી જાતે પણ સબમિટ કરાવી શકો છો. આઈ હોપ મિત્રો તમને દરેકને ખ્યાલ આવી ગયો હશે. જો અન્ય કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.